હતી ન્યારે તમને મજા આવે છે પોરબંદરમાં? હાલો ડાયરો રામ રામ ને જય દ્વારકાધીશ. આજે નોકરીએ નથી ગયા એટલે બપોરના વિડીયો ચાલુ કર્યો બરાબર. એટલે બપોરના રામ રામ ને જય દ્વારકાધીશ કરી દીધા છે ને આગળના આજે ચિલ્લર પાર્ટી ને ભાણેજું બધા આવે ઘેરે ને રાજકોટથી મહેમાન આવે, રાજકોટથી માસી આવે એટલે અમને તમે આજે ઘરનો બ્લોગ બતાવીશું, ફેમિલી વિડીયો, ફેમિલીનો વિડીયો બતાવીશું બરાબર. ને તમે અમારા વિડીયોમાં બને રહેજો, જો જોવો યાર અમારો વિડીયો યાર, અમે તમારી મહેનત આવું તો જોવું યાર. ભાણુભા આવી ગયા છે હવે રાજકોટથી ને આ તમને ભાણુભા મોજ કરાય છે. ભાણુભા તમારું નામ શું છે? રાજકોટમાં કેવી મજા આવે? પોરબંદરમાં મજા આવે કે નથી? હે મજા આવે? મામાના ઘરે કેવી મજા આવે? રામ રામ. અમારો વિડિયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય બાય. બોલ પાછું એમ બોલ, પાછું સબસ્ક્રાઇબ કરો. અરે શાંતિ તો રાખ નિત્યા, બોલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય દ્વારકાધીશ. અમારા વિડીયોમાં ગમે તો મજા આવે તો હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. અમારા બ્લોગ સારા લાગે ને તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, તમારા ભાઈબંધનું આઈડી ખોલજો અને સબસ્ક્રાઇબ કરજો. છે અમારી નિત્યાબેન કડિયા પ્લોટના ભાણુભા છે ને જો કડિયા પ્લોટથી આવેલા છે. તમારું નામ શું છે બેન? નિત્યાબેન. તમારા પપ્પાનું નામ? સુરેશભાઈ. તમારી સરનેમ? તમારી સરનેમ શું છે? સરનેમ ચુડાસામા છે. ડાયરો જો નાઈ નાખ્યું, હવે નાહી ધોઈ અને હવે એવો વિચાર છે કે સીતારામના પગે લાગી આવીને આજે આપણે છે નોકરીમાં રજા તો અમારે ઢીંગલીની હું દર્શન કરાવી આવી. આપણા પોરબંદરનું મોટામાં મોટું સીતારામનું મંદિર છે શીતલા ચોકમાં. તો આપણો વિડીયો જોતા હોય બધાય તો બધી દર્શન કરાવીશું ત્યાં જઈને તમને મળી. તો હવે અટાણે ફરિયામાં 5 વાગી ગયા બરાબર. અને ફરિયાનું લોકેશન તમને પહેલાં બતાવી દઉં ને જો આ 2 જણા બેઠા છે અત્યારે ને હવે વરુણભાઈ આરામ કરી લીધો છે અને ભાણુભાઈ બપોરના માથે લીધું હતું એટલે એને તો આરામ નથી કર્યો. વરુણભાઈ આરામ કરી લીધો એટલે હવે 5:30 જેવું થયું, હવે નીકળ્યા છે. કેટલા વાગે લગન ક્રિકેટ રમશો? હવે ક્યાં જાઓ? ડાયરો જો હવે સીતારામના મંદિરે આવી ગયા છે ને સીતારામના મંદિરના તમને દર્શન કરાવી બરાબર. હાલો હવે અંદરમાં જઈ તમને દર્શન કરાવી. સીતારામનું મંદિર બહુ જ જૂનું છે પોરબંદરમાં ને બહુ એટલે બહુ હાથ છે અહીંયા સીતારામના મંદિરમાં. જો આખું મંદિર તમને દર્શન કરો લ્યો, તમને બતાવું. જો આ છે ને આખું મંદિર જ છે સીતારામનું, બહુ જૂનું મંદિર છે, શીતલા ચોકમાં આવે છે. જોજો અમારો આ વિડીયો આખો. બેન આપણે અહીંયા બેઠીને સીતારામના મંદિરના દર્શન કરે છે. બરાબર, જ્યાં પ્રસાદી ને આવી બધી વસ્તુ મળે છે એ લોકોની, મીઠું ને અગરબત્તી ને ઘી ને આ બધું મળી જાય. આપણી ઢીંગલી હાથેથી એવા રાણે દરવાજો ને બધું ખોલે છે ને ભાણુભાઈ ભેગા છે. તો હવે એનાથી બેથી ભેગું નહીં થાય એટલે અમારે જ જવું જોઈએ. પગે લાગવા આવે? કેની પગે લાગવા આવે? હા, સીતારામની પગે લાગવા આવે. ને રાજલબેન, તમારું પૂરું નામ શું છે રાજલબેન? તમારા ગામનું નામ? તમે પોરબંદરમાં રહ્યો છો? તમને મજા આવે છે પોરબંદરમાં? હે, તમને કેવું ગમે છે પોરબંદર? હે, તમને બહુ ગમે પોરબંદર? હે, બાય બાય. કેમ છો? સારું છે ને? તો શરદી કેવી છે? મજામાં છે. હવે અમારો ભાણુભા તમને ડાયલોગ સંભળાવે છે બરાબર. સંભળાવો ભાણુભા. ફૂ નલે પણ કાટો નલે, ફૂ નલે પણ કાટો નલે, તું ગમે ને તારા બાપો નલે છે. એટલે શું? એટલે એક છોકરી મને ગમે એનો બાપુ મને નલે છે. એવું છે? હા. તો તમારી છોકરીનું નામ શું છે? એ નામ ના દેવાય. એવું છે? વરુણભાઈ છે ને ગીત બોલે, બોલો વરુણભાઈ. અરે
લોહીનો હતો સંબંધી આ તો લાગણીની હતી ન્યારી દોસ્તી નામે સમહા ખાધા એ ભાઈબંધી અમારી એ હારે ફરતા ને હારે યાદ આવે હે દિન ભાઈબંધો મળતા નથી કોણ તમ કરતા નથી सतगी ये तूने क्या किया अरे भग मारा मारा में जान से बिजे तारा है इश्क ना क्यों हारा में ये तूने क्या किया હા હર્ષભાઈ આપણે ગીત સંભળાવ્યું છે એકાદો વરુણભાઈ તો સંભળાવ્યું હવે હર્ષભાઈનો વારો વાવ પીલો માલો પૈનો હાલો લે હાલે ની જાનમાં જાય લે જાનમાં જાય લે વીરાના લગનમાં જાય લે જાનમાં જાય લે વીરાના લગનમાં જાય માલે ઓકે તમારા વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બાય બાય